શું ગુજરાત ટાઇટને ખરા ટાઈમે જ મોમેન્ટમ ખોયું છે? ગુજરાત ટાઇટનને એ દુઃખ નહીં થયું હોય કે અમે હાર્યા, પણ જે રીતે હાર્યા, એક પ્રકારની ક્રશિંગ વિક્ટરી હતી મુંબઈ ઇન્ડિયન્સની ગુજરાત ટાઇટન્સની ઉપર, અને કંઈ જ સારું ના થયું એમના માટે ઇવેન્ચ્યુઅલી. પાવર પ્લેમાં એમણે જબરજસ્ત ડોમિનેટ કર્યું. જે રીતે ક્વિન્ટન ડિકોક જે ઇનફોર્મ હતો એને આઉટ કર્યો, ડેબ્યુટન્ટને આઉટ કર્યો, અને ત્યાર પછી સૂર્યકુમાર યાદવને જે રીતે ક્લીનઅપ કર્યો, રબાડા અને અશોક શર્મા જે રીતે ફાસ્ટ બોલિંગ કરી રહ્યા હતા, મુંબઈ ઇન્ડિયન્સના ફેન પણ ગભરાઈ ગયા કે ભાઈ અમારી આ સિઝન પૂરી છે. 14 ઓવર પછી ગુજરાત ટાઇટને મોમેન્ટમ લૂઝ કરવાનું શરૂ કર્યું. રાશિદ ખાન વિકેટ નથી લઈ રહ્યો, જે ચિંતાનો વિષય છે. સિરાજ જે છે એ કન્સિસ્ટન્ટ લાગે છે. પ્રસિદ્ધ ક્રિષ્ના વિકેટ તો લે છે, પણ ઇકોનોમી બહુ એની હાઈ જાય છે. અશોક શર્મા જોડાઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન છે ટોપ 3 હેવી છે, બરાબર. 3માંથી કોઈ પણ 2ને આઉટ કરો એટલે મેચ ત્યાં પૂરી થઈ ગઈ. લાસ્ટ ટાઈમ પણ આપણે મેચની અંદર જોયું હતું કે એમનો મિડલ ઓર્ડર કેવી રીતે એક્સપોઝ થઈ રહ્યો છે. મિડલ ઓવરમાં હજુ તમે ક્યાં સુધી તેવતિયા અને શાહરૂખ ખાન પર ડિપેન્ડન્ટ રહેશો? ઇન્ડિયન ઓપ્શન એકચ્યુઅલી એમની પાસે બીજા છે જ નહીં. એમની પાસે એક જ ઓપ્શન હતો, જે લાસ્ટ ટાઈમ શર્ફેન રધરફોર્ડ, ખબર નહીં એને પણ કેમ જવા દીધો. આ વખતે ગ્લેન ફિલિપ એટલું સારી રીતે પરફોર્મ નહીં કરી રહ્યા. આ વખતે કોઈ પણ રીતે વે બનાવવો પડશે. જેસન હોલ્ડરને ઇન કરો ગ્લેન ફિલિપ્સની જગ્યાએ. ગુજરાત ટાઇટન માટે ઘણું બધું વિચારવાનું છે. કેમ હું આવું કહું છું? કારણ કે હવે એ પોઈન્ટ્સ ટેબલની અંદર મડલની અંદર આવી ગઈ છે, પણ જુઓ રન રેટને કેટલો ડેન્ટ લાગ્યો છે. અને હવેની એમની બધી જે મેચો છે એ ટોપ 3 ટીમ્સની સામે છે. આરસીબી સામે 2 મેચ છે, રાજસ્થાન રોયલ્સ સામે, પંજાબ સામે. સો આ 4 મેચ તો ટોપ 3 ટીમ સામે છે. તો બહુ ડિફિકલ્ટ છે એમના માટે, એમણે ખરા ટાઈમે મોમેન્ટમ ખોયું છે. હવે એમણે દરેક મેચને એક મસ્ટ વિન મેચ તરીકે લેવી પડશે, જો એમને ટોપ 2નું સપનું રાખવું હોય તો.